તમારું નામ શું છે? શ્રેયસ નામ છે મારું. શ્રેયસ. શ્રેયસ, SHREYAS. હા, આપણે કઈ સમાજમાંથી આવો? એસસી જ છું સાહેબ હું. હે? એસસી જ છું. એસટી એટલે દલિત માંથી? હા હા. હા, એટલે તમારું શું માનવું છે કયો ને, એટલે આપણે કહીએ એમને. એટલે જો અમારું માનવું તો એવું છે સાહેબ કે ન્યા પૈસા ના બાબતે પેલા તો તમે તમે શું કહી શકીએ આપણે કમલેશભાઈ જાદવ નું એવું મંતવ્ય હતું કે ભાઈ પૈસા ક્યાંથી આવે, બરાબર? એટલે હવે ભાઈ જો કમલેશભાઈ જાદવ નું ઘર કેવી રીતે હાલતું હોય ને એમાં આપણે કોઈ ઇન્ટરફિયર થવાય નહીં, બરાબર? કારણ કે એ વ્યક્તિગત મુદ્દો થઈ ગયો એમ. આજે ચોટીલા ધામ હાલતું હોય સાહેબ કે કોઈ પણ હાલો ને, આપણે હમણાં 14મી એપ્રિલ આવે છે, બાબા સાહેબ આંબેડકર ની રેલી કાઢશું તો એમાં આપણે ફંડ ફાળો જે કઈ સગવડતા કરી શકીએ, જે રેલીમાં ટ્રેક્ટર લઈ આવ્યા હોય, કોઈ શરબત ની વ્યવસ્થા કરે, તો એ હવે ક્યાંથી આવે છે તો એને માનવા વાળો વર્ગ આપે છે. ભાઈ તમે બે ભેગું ન કરો, એ વાત આખી અલગ અલગ છે સાહેબ. નહીં, આમાં બાબા સાહેબ ને સાંભળો, બાબા સાહેબ નું હોય કે કોઈ પણ હોય, એ આસ્થાનું પ્રતીક નથી. નહીં, આસ્થાનું પ્રતીક નથી, પણ તમે એમાં બાબા સાહેબ માં કઈ વિશ્વાસ રાખો થી કઈ કામ ન કરે. ઈ તો એમ કે છે સોપડી માંથી બોલપેન કાઢો. પણ એ જ હું તમને કઉ છું સાહેબ કે સારું કામ તો બાબા સાહેબ આંબેડકરે કર્યું છે કે નથી કર્યું, એટલું મને કહો ને તમે. શેનું સારું કામ તો કરીને ગયા ને સમાજ માટે, બંધારણ તો લખીને ગયા ને. સારામાં સારું બંધારણ દેવગતિનું બેયનું ભેગું નથી ભાઈ. તમે ભેગું સાહેબ સાંભળો તો ખરા, ઈ ભેગું કરે છે કમલેશભાઈ પોતે. જયારે આપણે એને પૂછીએ કે ભાઈ આમાં આસ્થાની વાત છે એટલે ઈ પાછું સંવિધાન ઉપર આવી જાય કે આમાં અમારે સંવિધાનમાં ફલાણી કલમ, એટલે ભાઈ અમારી આસ્થાને તમે ઠેસ પહોંચાડો છો, બરોબર? તો IPC 295 મુજબ અમે ન કરી શકીએ. એમની તમે દલિત માંથી નથી? અમે છીએ જ સાહેબ. અને તમે એવી વાત કરો છો, જો કે ખરેખર મનસુખભાઈ એક તમને રિક્વેસ્ટ કરું છું કે તમારી જેવા સજ્જન વ્યક્તિએ સત્ય જાણ્યા વગર આ મુદ્દામાં આવવામાં મને થોડુંક ઓલું લાગે છે. વિરોધ નથી કર્યો, તમે મને કહો છો. નહીં સાહેબ, સાંભળો તો ખરા મારી વાત. તમે એક ટાઈમ એવો હતો કે મનસુખભાઈ રાઠોડ કમલેશભાઈ ને છોડાવવા ગયા હતા જેલમાં, અને એ વ્યક્તિના શબ્દો એવા હતા કે હું ભૂલી ગયો. તમે આખી વાત સમજતા નથી. ઈ એનો ઈ સ્વાર હતો. તમે સાંભળી લો, તમે જઈ શકો છો. તમે પેલા અહીંયા કે એવા કોઈ મેલી વિદ્યા કે એવું કઈ છે? તમે યાર વાત જ સમજતા નથી. તમે રહ્યો છો ક્યાં કણે? અમદાવાદ. અમદાવાદમાં. હવે છે ને, તમે તો પેલા તમને તમારી ભાન નથી, એટલે મારે તમારી હારે વાત કરવી નકામી વાત છે. લે આમાં સાચું તમને કહીએ એટલે એની વાત તમે સમજતા નથી. તમે કોઈ દેવગતિ, તમે અત્યારે જે કઈ અમદાવાદમાં રહ્યો, સારી સોસાયટીમાં રહેતા હોય ને, તો એ કોઈ તમને દેવીએ મકાન નથી દીધું. ઈ તમને બાબા સાહેબ ના સંવિધાન થકી સારી સોસાયટીમાં રહેવા. હજી તમે તો બીજાના ઝંડા લઈને નીકળ્યા છો. ચલો એમ નહીં, હું તમને શું કહું, બાબા સાહેબ તો ચલો બંધારણ લખીને જતા રહ્યા, એમ નહીં. સાંભળો, હે તમને તમારી જ ખબર નથી હું બંધારણ લખીને ગયા છે. એમ નહીં, સાંભળો તો એટલે ક્યાંથી ચાલુ થાય સાહેબ બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય? કોઈ બંધારણ તમે એમ કહું છું કે હજી તમને હું પણ તમને કહું, બોલો ને, ખબર નથી તો મારા ઘરે 844 પેજ નું પડ્યું બંધારણ જ પડ્યું છે. તમારી પાસે એવી કોઈ એડવાન્સ વર્ઝન છે? તમે મારી વાત સાંભળો, તમે તમારું જે કરતા હોય કરો, એટલે ખોટું મારે તમારે ખોટું આપણે ઓલું ન થાય ભાઈ. અને એટલે સાહેબ એની રિક્વેસ્ટ માટે જ મેં તમને ફોન કર્યો છે કે મનસુખભાઈ જેવા જેન્ટલમેન માણસ આવું કરશે. અરે પણ મેરે હવે મારી વાત સાંભળો, કોઈ પણ વસ્તુ તમે એમ કહો તમે બાબા સાહેબ ને મેલડી માં ઢીકડી માં ઈ મારે જરૂર નથી. તમે સાંભળો, તમે એવું કરે છે આ લોકો. ઈ કરતા હોય એની વાત ન કરો. તમને અધિકાર મળ્યો છે કોઈ દેવીએ દીધેલો એમ તમને પૂછું. એ તો અમે ક્યાં ના જ પાડીએ છીએ, અધિકાર અમને મળેલા છે. તમે જો ભાઈ જે માણસ એમ નહીં તો આ ભોળા ગામે તમે આંગળી ચીંધો એ તમારો એવો કેવો અધિકાર ભાઈ? અમે બધા માનવા વાળા છીએ. બોલો, મારા સસરાના ગામમાં ઘણા દારૂ મૂકી દીધા, બરોબર? તો એ નથી ન્યા પરચા આપેલા જ છે. પરચા આપેલા છે. તમારો પરચો જોવો હોય તમારે જૂનાગઢથી ચાલુ કરાવડાવી દો. સાંભળો, તમે અહીંયા પણ દારૂ મુકાવવાની ગયા છો તો આવડા મુસુ માંથી મારે છે, ઘોડીઓ સડવા માંથી મારે છે, એમાં એકાદ દાદા ને કયો ને કોઈ જાતિ ભેદભાવ એમ નહીં. એ તો સાહેબ અમુક વ્યક્તિના લીધે એવું થાય છે, બરોબર? સાંભળો, ના સાંભળો તો ખરા તમે. મનસુખભાઈ આવું તો કેવી રીતે? તમારી હારે વાત કરવામાં નુકસાની છે યાર. લ્યો તમે માનજો. દારૂ મૂકી દીધો, દારૂ મૂકી દીધો, 2 પીતો તો 3 ચાલુ થઈ ગયું એમ.
લે હા લે હાલે, તો હું હવે હાલે તમે લે. નવું તમારી લઈ જેવા આવ્યા. કંઈક તો અંધશ્રદ્ધા વાળે જ આ ભટ્ટી બગાડ નાખી છે આ દેશની. પણ બે એક જણા અંશદાન દારૂ ક્યાં મૂકે. વાત જ છે સાહેબ, એમ નહીં. આમાં ઈ ક્યાં એમ કે હું તમારી માથે શ્રીફળ વાળી લઉં કે તમને કઈ ઓય, બાધા આ આપી દઉં, સમજતા તમારે કઈ નથી. રૂપિયો ઈ દારૂ મૂકવાનો. દારૂ મૂકવો ઈ તો તમારે હાથે મુકાય, કાંઈ ઈ ભોળા દ્વારા બાપા કીધે નો મુકાય. એ સમજતા હોય ઈ સમજી શકે, બધા અમુક સમજતા હાવ હોય, બંધાણી મારે થઈ ગયા હોય એનું તમે શું કરો? ઈ તમે ઘેટા બકરા વાતો કરતા હોય, મારે તમારી ઘણા બે બે નો કરવાનું હોય. મને ખબર પડે છે કે આ ઘેટા બકરા છે, મારે કઈ તમારી હારે રાઈડે ચડાય છે. પણ તો સાહેબ આ વસ્તુ જ હું તમને કહેવા તમે માંગુ પૈકી છું કે લાગો ને, આ મેં આખો ક્યાં તમને ગાંડરિયો સાંભળો. પ્રવાસ જો એમાં તમારે તમે- સાંભળી લો ભાઈ, તમારી આસ્થા હોય તો મેં તમને ફોન કરીને કીધું કે તમે જાતા નહીં. મેં તમને ફોન કરીને કીધું કે તમે પૈકી લાગતા નહીં. જે માણસ તર્ક બુદ્ધિ થી વિચાર કરે છે, આ તો તર્ક પણ બુદ્ધિ થી વાત કરે છે, નહીં. એની વાત કરો ને. તર્ક બુદ્ધિ થી જ આપણે હાલીએ છીએ સાહેબ. તો હવે તમારું એને તર્ક હારું બુદ્ધિથી જ કર્યું હાલીએ હોય છીએ. એ હજી નહીં, તમે નહીં, ખાતા હારું કરવાનું તો મારોના મૂકી દ્યો. જો એમ હું તમને એમ કહું કે ભાઈ મનસુખભાઈ હું મારા જઈ પે રાખું. મનસુખભાઈ મારી હાટું કમાવા નથી જવાના, કમાવા જ મારે જ જવું પડે. કોઈ કમાવાની એમ વાતો કરો કોઈનું તો હારું તમે ન થઈ જાય. બેઠા બેઠા થોડા રૂપિયા આવે. પણ તઈ તમે કામ ચલો, કરવું પડે, તો મહેનત કોઈ કરવું પરતો પડે. મને ઈ તો મારે દાદા સાંભળો કે એમ ભાઈ. નહીં, દાનભાઈ એવું જ કહે છે ભાઈ તમારા કર્મો પ્રમાણે તમે તો હાલશો તઈ- તમને તઈ ઈ તો ફળ તમે મળશે. ગાંડા છો એટલે તમે કરમ ન્યા જોવરાવા જાવ છો, તમે ભાન નથી એટલે તમે ઘેટા બકરા છો. હું ઘેટો બકરો નથી, મને ખબર પડે કે કરમ માર ઘરે કરું ઈ ન્યા કણ દીવડે દાન બાપા ન્યા કારખાનું છે. કરમ પણ ના ઈ જ કહે જોવરાવા છે કે કારખાનું. તમારે અહીંયા આવવાની જરૂર જ નથી. તમે ઘરે ને ઘરે રહ્યો ને પણ કર્મો સારા કરો એટલે તમને ઓટોમેટિક મળશે. હવે ઈ બધીએ મને ખબર પડે છે, તમે કરમ તમારી પૂરતા રાખો ને. ઈ બધું મારે શીખવાની જરૂર નથી. ઈ તમે શીખો, તમે ભાન નથી એટલે. બાકી મારે કરમની જરૂર નથી ને મારે ધર્મની જરૂર નથી. મારે હારા માણાની જરૂર છે મારા ભાઈ. તો સાહેબ તમારી જેવા સારા માણસની અમારે જરૂર છે. હું ક્યાં હારો માણસ છું યાર? લે લે તો સાહેબ, પછી મને મારા તમે બાપે આટલા જઈને સારા એમાં કામ મને હારો કરેલા છે. નોકરીમાં તો ઓરી ઊભી થઈ. એમ નહીં, તમે સાહેબ આટલા બધા સારા કામ કરેલા ને તમે એવું કઈ રીતે કહી શકો કે આખી તમે વાત સારા સમજતા નથી? નથી. હારા માણસ જગત એક હારું કેતો એક ખરાબ કેતો, એનાથી કઈ આપણે હારું થોડું બની જવાય. સારું બનીને જ જવાતું, પણ કરેલા તો છે જ ને તમે નહીં નહીં, સારા કામ. કોઈ વસ્તુ કરેલ નથી. બાબા સાહેબે કર્યું એને અમે રજઈ નથી. મહાપુરુષોએ બલિદાન દીધા ને તમારી જેવા પૈકે બીજે લાગ્યા. પણ એમ નહીં, તમે રસ્તો તો દેખાડેલો છે ને, જેને રસ્તો જેને દેખાડો. જરૂર તમે પડી છે વિચાર કરો એ એને ભાઈ તમે હુરા, રસ્તો તો તમે બતાવેલો સાંભળી છે લ્યો, ને. એ સાંભળી લ્યો, તમે એક હુરાપુરાની વાતો કરો છો. વીર મેઘમાએ તમારી હાટું બલિદાન દીધું ને તમે ઊંધા પડીને પૈકે ક્યાંય લાગો. તમારી જેવા ઘેટા બકરા કે ને મારે ગોતવા. અચ્છા, એટલે ત્યાં જવાનું ને અહીંયા ભોળા જ નહીં જવાનું એવું? અરે નથી જવાની વાત નથી કરતો. ઓલો તમારી હાટું હા, તો મરી ગયો. એવી જ વાત થઈ ને. તમે તમે ઘરની માં ઘેટા ગંડ્યું બકરામાં જાય તો બીજે ગણતરી રસ્તા કરી નાખો. એ ભાઈ, એ તમારી જેવા ઘરની માં ભૂખે મરે ને બીજે જઈને માકડ પૈકે લાગો. એ સોટીલા ના, જઈને ના, તાળા ભાઈ, ચડાવો ને અમારે આપણી માં કોઈ ભૂખે પડી હોય. ભૂખે નથી આવા તમારી અમારે જેવા ઘેર કોઈ હાજરા ભૂખે કેટલાક નથી હોય, મને મળતું. જડ્યા નથી હજી. કાંઈ વાંધો નહીં, પણ અમારે કોઈ ભૂખે નથી મળતું. નો મરતા હોય તો ભાઈ સાહેબ ખરો, પણ આપણે ઓલી ઘરની માં હોય ને એનું ધ્યાન રાખો. બીજી ડુંગરા એનું વાળી ધ્યાન રાજી છે, એનું ધ્યાન રાખીએ જ છીએ સાહેબ. બાકી ત્યારે જ આયા અહીંયા મેલડી સુધી પાન પહોંચતા હોય તમારું ને. આસ્થાનું પ્રતિ તો ભાઈ તમારી રીતે રાખો ને. મેં ક્યાં તમને કીધું તું કે તમે નો પૈકે લાગો.